તો ગુજરાત સરકારે મહાત્મા મંદિર ખાતે નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરી અને રાજ્યને ગ્રીન હાઈટેક ઇનોવેશન આધારિત અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો વ્યાપક રોડમેપ જાહેર કર્યો છે. જોઈએ વધુ વિગત આ અહેવાલની અંદર. ગુજરાત સરકારે મહાત્મા મંદિર ખાતે નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરીને રાજ્યને ગ્રીન હાઈટેક ઇનોવેશન આધારિત અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો વ્યાપક રોડમેપ જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કરેલી આ નીતિમાં ઉત્તમ જીવનશૈલી અને ઉત્તમ કમાણીના ડબલ એન્જિન ગ્રોથ મોડલ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના અર્થતંત્રને વર્ષ 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો મક્કમ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિમાં 21 હાઈટેક સેક્ટર્સને થ્રસ્ટ સેક્ટર્સ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન મળશે. ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોલાઇઝર અને બેટરી સ્ટોરેજ, સેમિકન્ડક્ટર સંલગ્ન ઉદ્યોગો, ડ્રોન, રોબોટ્સ અને સ્પેસ રિલેટેડ મેન્યુફેક્ચરિંગ, डिफेंस, एरोस्पेशियल, रमकड़ा और स्पोर्ट्स गुड्स. आज का दिन गुजरात के औद्योगिक विकास की हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है. आज गुजरात सरकार ने एक बहुत ही प्रोग्रेसिव और भविष्यलक्षी पॉलिसी आज आपके सामने प्रस्तुत की है. ये माननीय प्रधानमंत्री जो चाहते हैं कि 2047 में भारत एक विकसित देश बने, गुजरात विकसित राज्य बने और भारत ग्लोबल मैन्युफैक्चरिंग पावर हाउस बने, ये उस दिशा में है. અમે એમએસએમઈની નવી ડેફિનેશનમાં એમએસએમઈને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ધ એન્ટાયર સ્ટેટને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, કેટેગરી એ, કેટેગરી બી, અને બંનેમાં જે ઇન્સેન્ટિવ છે એ જે વિકસિત તાલુકા છે, માની લો એ વિકસિત તાલુકામાં 25% છે, તો જે વિકાસશીલ તાલુકા છે એમાં 35%. આ રીતે અમે અલગ અલગ નોર્મ્સમાં કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ નવી બિઝનેસ પોલિસીમાં કોને શું મળ્યું તેના વિશે. નવા બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સ માટે 1 વર્ષ સુધી 25,000ની સહાય. મહિલા ઉદ્યોગ સાહસિકોને બેંક લોન પર વધારાની 1% વ્યાજ સબસિડી. નાના, લઘુ અને મધ્યમ વેપારીઓને સબસિડી, વીજળી બિલમાં રાહત. પછાત કે અંતરિયાળ વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે મદદ. અનુસૂચિત જાતિ જનજાતિને સામાન્ય સબસિડી ઉપરાંત વધારાની 5% સબસિડી. મહિલા સહસ્થાપકોને માસિક ભથ્થું અને 50 લાખની સીડ સહાય. રિસર્ચ સેન્ટર્સ માટે અર્લી બર્ડ ઇન્સેન્ટિવ અને 50 કરોડની કેપિટલ સબસિડી. તો આ તરફ આ પોલિસીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વખાણી હતી. આ પોલિસીમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અનેકવાર તમામ ઉદ્યોગોને સારી રીતે સરકાર કઈ રીતે મદદ કરી શકે, સાથે ઊભી રહી શકે, જેથી રાજ્ય બહાર કોઈ બી ઉદ્યોગોએ જવું ના પડે અને રાજ્ય બહારના મોટા ભાગના ઉદ્યોગોએ મારા રાજ્યના નાગરિકોને પકડવા પડે. તે માટે અનેકવાર કલાકો સુધી એમને આ વિષયમાં બેઠક લીધી છે. ગુજરાતનું જીડીપી $329.70 બિલિયન થયું છે, જે ભારતના કુલ જીડીપીના 8.2થી પણ વધુ છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અગ્રેસર છે. ગુજરાત સરકારની નવી બિઝનેસ પોલિસીથી આગામી સમયમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.